ખેડબ્રહ્મા માં કેટી હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 1/6/2012 રોજ આદિવાસી અધિકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હિસાબ દો જવાબ દો અંતર્ગત યોજાયેલા આદિવાસી અધિકાર મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહજી, ગુજરાત પ્રદેશ પ્રભારી મોહન પ્રકાશજી, ભારત સરકાર સડક પરિવહન રાજ્યમંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી, ધારાસભ્યો અશ્વિન કોટવાલ, ડૉક્ટર અનિલભાઈ જોશિયારા, મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉક્ટર બીડી ડામોર, કલજીભાઈ કટારા, જિલ્લા પ્રમુખ ડાયાભાઈ પટેલ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે સૌનું શબ્દોથી ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી તેઓશ્રીનો ફૂલહાર, સાફા તથા તીરકામઠું અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિશાળ જનમેદનીને સંબોધતા શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડાર્ક ઝોનમાં વીજળીના જોડાણો ખેડૂતોને આપવાની જે જાહેરાત કરી છે તે નરી છેતરામણી છે. આમાં પણ 1,20,000 જોડાણોની માંગ સામે માત્ર 20,000 જોડાણો જ આપવાના છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાનને આદિવાસીઓ આનંદમાં રહે કે ના રહે તેની કોઈ ફિકર નથી. ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશે કેન્દ્ર સરકાર દ્વારા અપાતા કરોડો રૂપિયા સરકાર મેળા ઉત્સવો પાછળ ખર્ચી નાખતી હોવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય પરિવહન પ્રધાન ડૉક્ટર તુષાર ચૌધરીએ તેમના વિભાગ દ્વારા ગુજરાતના આદિવાસી પટ્ટામાં 207 કિલોમીટરના બાંધવામાં આવનાર હાઈવેની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિર્મલા પંચાલ, કોંગ્રેસી કાર્યકરો તથા આદિવાસી સમાજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ખેડબ્રહ્માના પ્રતિનિધિ ભરત ચૌહાણ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.